નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચારો। મહારાષ્ટ્ર ચૂંટણી 2024નો જંગ જામ્યો છે, ત્યારે પીએમ મોદીએ મુંબઈ, પનવેલ અને સંભાજીનગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસે હંમેશા ગરીબોને ગરીબ રાખવા માટે પોતાના એજન્ડા પર કામ કર્યું છે અને ગરીબી હટાવોના ખોટા નારા આપતા રહ્યા। આઝાદીના 70 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પણ મોટાભાગના લોકો ખોરાક, કપડાં અને આશ્રય માટે સંઘર્ષ કરતા રહ્યા। છેલ્લા 10 વર્ષમાં આ સ્થિતિ બદલાઈ ગઈ છે અને અમારી સરકારે 25 લાખ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા। कांग्रेस पार्टी ने तो हमेशा गरीब को गरीब बनाए रखने के एजेंडे पर ही काम किया है। पीढ़ी दर पीढ़ी ये लोग केवल गरीबी हटाओ का झूठा नारा देते रहे, बोलते रहे, गाते रहे। गरीबी हटाओ के नारे के नाम पर कांग्रेस ने गरीबों को ही लूट लिया। इसलिए मेरा गरीब जिंदगी की मुश्किलों से बाहर नहीं आ पाया। रोटी, कपड़ा, मकान, आजादी के 70 साल बाद भी देश के ज्यादातर लोग इसी को पाने में जूझते रहे। पिछले 10 वर्षों में पहली बार ये हालात बदले हैं। पहली बार कोई सरकार 25 करोड़ लोगों को गरीबी से बाहर लाई है। મુખ્યમંત્રી યોગીની સૂચના પર યુપીપીએસસીએ એક મોટો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીએ આયોગને વિદ્યાર્થીઓ સાથે વાતચીત અને સંકલન કરીને જરૂરી નિર્ણયો લેવા માટે કહ્યું છે। પીસીએસ પ્રારંભિક પરીક્ષા 2024 એક દિવસમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપને બંધ કરવાની માંગવાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। અરજીકર્તાનું કહ્યું હતું કે વોટ્સએપ કેન્દ્ર સરકારના આઈટી ગાઈડલાઇન્સનું પાલન કરતું નથી। 2021માં કેરળ હાઈકોર્ટે પણ આ અરજીકર્તાની માંગ ઠુકરાવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા દેશ દ્વારા સર્વોચ્ચ સન્માન અપાશે। ઉત્તર અમેરિકા ખંડના કેરેબિયન પ્રદેશમાં આવેલા દેશ ડોમિનિકાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવાની જાહેરાત કરી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં સર્જરી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીને ધરપકડ બાદ મેડિકલ તપાસ માટે સોલા સિવિલમાં રજૂ કરવામાં આવ્યો। રાજ્યના 10 શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું। સૌથી વધુ અમરેલીમાં 17.6 ડિગ્રી તો ગાંધીનગરમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં હવે લગભગ છેલ્લા પડાવ છે। પ્રચારમાં હવે ફક્ત 5 દિવસનો સમય બાકી છે અને તે પહેલા જ શરદ પવારે મોટો માસ્ટર સ્ટ્રોક રમી દીધો છે। શરદ પવારે પુણેની 2 બેઠક પર અજીત પવારના સહયોગીને સામેલ કરી દીધા છે, તો વળી એક બેઠક પર ભાજપના મોટા નેતાને પોતાના પક્ષમાં સામેલ કરી દીધા। કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે હવે મતદાન નજીક છે ત્યારે સીએમ પદ અંગે કોંગ્રેસનો દાવો ઠોકતા મહારાષ્ટ્ર વિકાસ અઘાડીમાં વિવાદનો મધપૂડો છંછેડ્યો છે। પૃથ્વીરાજે કહ્યું કે અમને વિશ્વાસ છે કે મહાવિકાસ અઘાડી ચૂંટણી જીતશે અને આગામી સીએમ હવે કોંગ્રેસના જ કોઈ નેતા રહેશે। કોલંબિયામાં ભારે વરસાદને કારણે કટોકટી સર્જાઈ છે। પેસિફિક તટ અને એન્ડિયન પ્રદેશમાં મુશળધાર વરસાદ થતાં જ પૂર જેવી સ્થિતિને કારણે 90,000થી વધુ લોકો થયા વિસ્થાપિત। અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે મુલાકાત થઈ। વ્હાઇટ હાઉસમાં બાઇડને ટ્રમ્પને જીત માટે અભિનંદન આપ્યા અને કહ્યું વેલકમ બેક। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।